હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આયા છો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે છે ને આપણે હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા મજામાં? આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે સન્ડે અને આપણે જવાનું છે રાંદલ લોટામાં. ગયણી થયા છીએ અને માતાજીના દર્શન કરવા જવાનું છે. તો ચાલો જઈએ. તેના માટે હું છે ને અત્યારે રેડી થઈ ગઈ છું. હવે આપણે છે ને થોડીક વારમાં જ જાસી અને કરશી માતાજીના દર્શન અને તમને બધાને પણ કરાવશી. તો હમણાં છે ને ઘણા ટાઈમથી આપણે છે ને વ્લોગ બનાવ્યા નથી, તો આજે ચાલુ કર્યા છે. તો વ્લોગમાં બન્યા રહેશે. આગળ અમે શું કરીએ છીએ તમને ખબર પડશે આગળ. તો ચાલો. હેલો ગાઈસ, તો આજે છે ને 12 રાંદલ લોટા છે. તો આપણે છે ને માતાજીને ચડાવવા માટે છે ને બધા અલગ અલગ ચાંદલા લઈ લીધા છે. એકદમ મસ્ત છે, જુઓ તમે. તો આપણે આવી ગયા છે ચાંદલા અને હવે આપણે જવાનું છે. તો ચાલો. તો ચાંદલા તો આપણા આવી ગયા છે, રેડી થઈ ગયા છીએ. હવે આપણે થોડીક વારમાં નીકળીએ. તો ચાલો, મળ્યા તમને અમે ત્યાં જઈને. તો આપણે આવી ગયા છે શિવાની દીદીના ઘરે અને આજે અહીંયા હતા 12 રાંદલ લોટ. તો તમે અત્યારે જોઈ શકો છો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે અને માતાજીના દર્શન તો એકદમ સરસ થઈ ગયા છે. તો આપણે કર્યા પહેલાં માતાજીના દર્શન. તો અહીંયા માતાજીના દર્શન કરી અને ચાંદલા ચડાવી લીધા છે અને હવે આપણે પ્રસાદી લેવાની છે. તો તમે બધા લોકો પણ કરી લ્યો માતાજીના દર્શન. આજે 12 લોટા હતા. પછી અમે લોકો આવી ગયા હતા જમવા માટે અને અહીંયા બધા લોકો કરતા હતા વાતો. અને પછી આપણે મસ્ત માતાજીની પ્રસાદી લીધી હતી. તો હાલો બધા પ્રસાદી લેવા માટે. મને જ બનાડો તો બબો હાથ ખાઈ હતી. પછી આપણે લીધો તો રાંદલમાંનો પ્રસાદ અને આ હતી આપણી પ્રસાદની થાળી. ખીર, પૂરી, શાક, એકદમ મસ્ત માતાજીની પ્રસાદી છે. તો ગાઈસ, તો આપણે છે ને રાંદલમાંના દર્શન કરી આવ્યા, પ્રસાદી લઈ આવ્યા અને આવી ગયા છીએ ઘરે. હવે થોડીક વાર ગાર્ડનમાં ચક્કર મારીએ અને પછી છે ને પીએ મસ્ત ચા અને પછી કરીએ આગળ થોડાક કામ આપણા. તો ચાલો પહેલાં પી લઈએ મસ્ત ચા. કોને પીવી છે સાંજની ચા? આવી જાઓ બધા. સાંજની ચા વગર ન હાલે. તો હાલો ચા પીએ. કોઈ બનાવી દઈએ તો ભલે, નકર ખુદ બનાવીને પીસી. કતે માયા ઉરુમ મેં માયા કો કરી હતી માયાને કઈ ચા બનાવી હતી. ચા પીણું હોય હે? સાંજના સમયે છે ને આપણે આવી ગયા હતા કિચન ગાર્ડનમાં. આપણે છે ને ફુદીનાની મસ્ત ચટણી બનાવવાની હતી. તો છે ને અહીંયાથી આપણે લઈ લેશી ફુદીનો, કેમ કે આજે આપણે બનાવવાના છે મગની દાળના પકોડા અને સાથે બનાવી છે એકદમ મસ્ત પતલી ફુદીનાની ચટણી. તો અહીંયા આપણા કિચન ગાર્ડનમાંથી આપણે ફુદીનો એકદમ સરસ ઉતારી લઈને એકદમ મસ્ત ફુદીનાની ચટણી છે ને એનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય છે. તો આવી ગયો છે આપણો ફુદીનો તો એકદમ મસ્ત આપણે ઉતારી લીધો છે. અને હવે આપણે બનાવવાની છે મસ્ત ચટણી. તો અહીંયા જો આપણે લઈ લીધા છે તીખા મરચાં, લસણ, આદુ અને ફુદીનો, કોથમીર. હવે આપણે લઈ લઈશું મિક્સીમાં. તો અહીંયા આપણે છે ને ફુદીનો લઈ લીધો છે. ઉપરથી આપણે એડ કરી દઈશું. હવે આપણે એડ કરી દઈશું લસણની 6 થી 7 કળી, આદુનો એક નાનો ટુકડો અને સાથે આપણે લઈ લઈશું તીખા મરચાં. આ બધું આપણે લઈ અને મિક્સ કરી લઈશું અને ઉપરથી આપણે એડ કરી દઈશું થોડુંક એક મીઠું. તો આપણે મીઠું એડ કરી દઈશું અને પછી આપણે એને એકદમ મસ્ત ચટણી પતલીવાળી બનાવી લેશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ફુદીનાની પતલી ચટણી થઈ ગઈ છે એકદમ સરસ તૈયાર. ચટણી કાઢી ના પડે એના માટે તમે લીંબુ એડ કરી શકો. લીંબુ એડ કરો ને તો ચટણી આપણી એકદમ મસ્ત ગ્રીન રહે. ફુદીનાની ચટણી તૈયાર છે. હવે આપણે બનાવશું આંબલીની ચટણી, પણ એ પણ 5 મિનિટમાં બની જાય ને એવી. તો અહીંયા આપણે ગરમ પાણીમાં આંબલીને 2 મિનિટ માટે બોળીને મૂકી દેવાની છે. આંબલી એકદમ સરસ પલળી જાય ને પછી આપણે એમાં એડ કરી દઈશું ગોળ. હવે એમાં થોડુંક એક પાણી એડ કરી અને એને આપણે 5 મિનિટ માટે બોઇલ થવા દેશે. તો અત્યારે આપણી છે ને આંબલી એકદમ મસ્ત બોઇલ થઈ ગઈ છે. ગોળ પણ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આ ચટણીને આપણે મસ્ત લઈ અને એને એકદમ મસ્ત રીતે ગાળી લેવાની છે. અને આજે આપણે બનાવીએ છીએ મગની દાળના પકોડા. તો અહીંયા રાત્રે છે ને આપણે મગની દાળને પલાળી અને મૂકી દીધી હતી. સવારે એને મિક્સીમાં ક્રશ કરી લીધી છે. ક્રશ કરવામાં આપણે મીઠું, તીખા મરચાં, કોથમીર અને આદુનો ટુકડો એડ કર્યો છે. અને અત્યારે આપણે એમાં કરીએ છીએ મસાલા. તો મગની દાળ ક્રશ થઈ ગઈ તેમાં આપણે છે ને આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી છે. પછી છે ને પલાળેલી ચણાની દાળ, પલાળેલી મગની દાળ, ડુંગળી, કોથમીર. હવે કરશી સૂકા મસાલા. એમાં આપણે લઈ લઈશું હળદર, લાલ મરચું પાવડર, થોડોક એક ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો. આ બધા મસાલા એકદમ સરસ મિક્સ કરી અને પછી આપણે એને
બનાવવાની છે મસ્ત પકોડી. તો અત્યારે તમે જોઈ શકો છો બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને આપણું બેટર પણ એકદમ સરસ તૈયાર છે. એકદમ મસ્ત મગની દાળના પકોડા બને છે. કોને કોને મગની દાળના પકોડા પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો. તો અહીંયા આપણી જો મગની દાળના પકોડાનું બેટર એકદમ તૈયાર છે. હવે આપણે મૂકી દઈશું તેલ ગરમ. તો આપણું એકદમ સરસ તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે આંબલીની ચટણીને ગાળી લેશી. તો અહીંયા આપણી જો આંબલીની ચટણી ઠરી ગઈ છે અને એકદમ મસ્ત સોસ ટાઈપની બની ગઈ છે. હવે આપણે એને એકદમ સરસ ગાળી લેશી. તો અહીંયા 5 મિનિટની અંદર ફટાફટ ખજૂર અને ગોળની ચટણી તૈયાર થઈ જાય છે. તો આવી રીતે જો તમે બનાવશો ને તો તમે ફટાફટ અને ઇઝીલી મીઠી ચટણી બનાવી શકશો અને એનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત આવતો હોય છે. તેલ ગરમ થઈ ગયું હતું એટલે આપણે એમાં એડ કરી દઈશી નાના નાના પકોડા. તો અહીંયા આપણા છે ને એકદમ મસ્ત મગની દાળના પકોડા બનવા માંડ્યા છે ને એમાં આપણે આદુ અને લસણ બેટરમાં નાખીએ છીએ ને એનાથી એની સુગંધ એકદમ જબરજસ્ત આવતી હોય છે. તો અહીંયા આપણા પકોડા તો બનવાના થઈ ગયા છે તૈયાર. તો અહીંયા આપણા પકોડા એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. પકોડા એકદમ મસ્ત તરાઈ ગયા છે અને સાથે આપણે લેશી મસ્ત ખજૂર ગોળની ચટણી અને ફુદીનાની પતલી ચટણી. તો ચાલો આજે બનાવીએ મસ્ત મસ્ત મગની દાળના પકોડા. એકદમ મસ્ત ટેસ્ટી હોય છે. કોને કોને પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો. એક તળાઈ ગયા છે. હવે આપણે બીજા નાના નાના પકોડા મૂકી દઈએ. સાથે જ આપણે બપોરની જમવાની થાળી છે તૈયાર. આજે છે કોબી ટમેટાનું શાક, રોટલી, મગની દાળના પકોડા, ખજૂર ગોળની ચટણી, ફુદીનાની ચટણી, મઠડી, ગાજર, છાશ અને ગુલાબજાંબુ. તો આ હતું આપણે બપોરનું જમવાનું અને આ હતી આપણી થાળી. તો આનો વિડીયો આવી જ ગયો છે. તો હાલો બધા જમવા માટે. પછી સાંજે પાર્થભાઈને ઈચ્છા થઈ ગઈ હતી ભૂંગળા બટેકા ખાવાની. ઘણા દિવસથી અમે પ્રોગ્રામ બનાવવાની કોશિશ કરતા હતા પણ નહોતો બનતો. આજે ફાઇનલી મોકો મળી ગયો છે. તો પાર્થભાઈએ તેલ ગરમ મૂકી દીધું છે સરસ અને હવે પહેલાં ફરફર તળી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા એકદમ મસ્ત ફરફર તળાવવાના તૈયાર થઈ ગયા છે. આજે આપણે ચૂલા ઉપર બનાવીએ છીએ મસ્ત ભૂંગળા બટેકા એકદમ તીખા તમતમતા. તો અહીંયા આપણે ફરફર એકદમ સરસ તરાઈ ગયા છે અને થોડાક આપણે સિંગદાણા તરી લેશી. ઘરની માંડવી છે ને બીજો કેટલા મસ્ત છે. તો હવે આપણે થોડાક સિંગ તરી લઈએ. એનો પણ ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે અને ગાર્નિશ પણ સિંગથી એકદમ સરસ રીતે આપણે કરી શકશી. તો અહીંયા સિંગ આપણા તરાઈને રેડી થઈ ગયા છે. ફરફર રેડી છે અને હવે આપણે બનાવશી મસ્ત બટેકા. તો અહીંયા આપણા બટેકા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે એની છાલ ઉતારી લઈએ અને પછી આપણે બનાવીએ એનો મસાલો. તો અહીંયા પાર્થભાઈએ લઈ લીધી છે લસણવાળી ચટણી, થોડુંક એક પાણી અને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે. અને આ લસણવાળી ચટણીના વિડીયો મારી શોર્ટ્સમાં છે તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. તો અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો હતો એટલે આપણે ઉપરથી એડ કરશી હળદર, થોડુંક એક ધાણા જીરું પાવડર, થોડોક એક ગરમ મસાલો અને હજી આપણે એમાં એડ કરશી થોડુંક સૂકું લાલ મરચું. એકદમ મસ્ત ગ્રેવી જેવું બની ગયું છે. હવે આપણે મૂકી દઈશી તેલ ગરમ. તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં કરી નાખવાનો છે જીરાનો વઘાર. તો અહીંયા આપણો જીરાનો વઘાર એકદમ સરસ થઈ ગયો છે. સિમ્પલ, તીખા અને એકદમ સરસ ચટપટતા વઘાર થઈ ગયો હતો એટલે આપણે એમાં એડ કરી દીધો છે આપણો બનાવેલો મસાલો. મસાલાને હવે આપણે 5 મિનિટ માટે એકદમ સરસ રીતે પાકવા દેવાનું છે. મસાલાને એકદમ સરસ પાકી જાય અને ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે આપણે એમાં એડ કરી દઈશી બટેકા. તો અત્યારે આપણી ગ્રેવી તો એકદમ જબરજસ્ત પાકવા માંડી છે અને અહીંયા આપણે લઈ લીધા છે બટેકા. હવે બટેકાને એડ કરી અને એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી નાખશે. તો તમે અત્યારે જોઈ શકો છો બટેકાનો લુક એકદમ મસ્ત આવે છે અને મોઢામાં પાણી આવી જાય ને એટલો જબરજસ્ત આવે છે. તો અહીંયા આપણા બટેકા એકદમ સરસ તૈયાર છે. ઉપરથી આપણે થોડોક એક એડ કરશી લીંબુનો રસ અને ખજૂર આંબલીની ચટણી. કેમ કે ખજૂર આંબલીની ચટણીથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે અને થોડીક ગ્રેવી પણ બને છે. તો અહીંયા આપણો લીંબુનો રસ આવી ગયો છે અને ખજૂર આંબલીની ચટણી એડ કરીને આપણે બટેટાને મસ્ત તૈયાર કરી લીધા છે. હવે આપણે બટેટાને લઈ લેશી અને હવે આપણે બનાવશી મસ્ત બટેટાની ડીશ. તો અહીંયા તમે જોઈ શકો છો ભૂંગળા અને બટેકા તૈયાર થઈ ગયા છે. ડીશમાં આપણે ફરતે ભૂંગળા મૂકી અને વચ્ચે બટેકા મૂકીને હવે આપણે એને કરશી મસ્ત રીતે ગાર્નિશ કરવાથી એનો ટેસ્ટ અને લુક બંને અલગ થઈ જાય છે. અને કોને કોને ગાર્નિશ કરેલી વસ્તુ વધારે પસંદ છે મને કમેન્ટમાં કહેજો. મને તો બહુ પસંદ છે. તો આપણે અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ હતી. ઉપરથી આપણે સિંગદાણા, કોથમીર અને સેવ એડ કરી અને એકદમ જબરજસ્ત લુક આવી ગયો છે હવે. અને હવે આપણા ભૂંગળા બટેકા છે તૈયાર ખાવા માટે. તો હવે આપણે બધાને બોલાવી લેશી અને સાથે મળી અને આજે સાંજે મસ્ત બધા લોકો નાસ્તો કરશી. ભૂંગળા બટેકાનું ઉપર આપણે રાખ્યું છે થોડું લીંબુ તો જોઈએ જ. લીંબુ અને મરચાં એક એવી વસ્તુ છે કે ખાવામાં ભૂંગળા બટેકા ખાયેલા તો નરે અજય ને પાન બનાવી આવ્યું મસ્ત ભૂંગળા બટેકા. તો હલો બધા ખાયેલા અને કનકે ભાવે તાઈ મકે કમેન્ટ में જોજા. તો હલો
હલો બધા ભૂંગરા બટેકા ખાયેલા. હલો બધા ભૂંગરા બટેકા ખાયેલા. હલો બધા ભૂંગરા બટેકા ખાયેલા. ભૂંગરા બટેકા તો દેખા. એ રહ્યા પાછો હાથ રાખ પાછો ફેરાનું થાય. મસ્તી બની આઈ. કો બની આય. હેલો ગાઈસ, તો આજે આપણે દ્વારકાથી એક પાર્સલ આવ્યું છે અને આ પાર્સલ આપણે મોકલ્યું છે નાદિયાએ. એની ઇન્સ્ટા આઈડી છે નાદિયા સ્કિન કેર. તો તમે ત્યાં જઈ અને જો અને જરૂરથી આ પ્રોડક્ટ બધા હોમમેડ છે અને કેમિકલ ફ્રી છે ને યુઝ કરવામાં પણ એકદમ જબરજસ્ત છે અને મને તો પર્સનલી બહુ એટલે બહુ પસંદ આવ્યા છે. એમાં તમને ફેસ વોશ મળી જશે, નાઇટ ક્રીમ મળી જશે, ડાર્ક સર્કલ માટેનું ઓઇલ છે, વેટ લોસ માટેનું છે અને લિપ બામ એકદમ મસ્ત બનાવેલી છે. પછી મહેંદીના કોન તો એટલા જબરજસ્ત છે ને કે જો તમારે ઓર્ડર કરવા હોય તો જલ્દીથી ઇન્સ્ટામાં જઈ અને નાદિયા સ્કિન કેર આઈડી છે ત્યાં જઈને તમે મેસેજ કરો. અને આ છે ફેશિયલ બમ્સ, એકદમ મસ્ત. તમે આનાથી ફેસ વોશ કરો ને તો તમને ફેશિયલ જેવું ફીલ થાય. તો જરૂરથી તમે લોકો ટ્રાય કરો અને મને કહો કેવું લાગ્યું. અને આજે આવી લગ્નની કંકોત્રી, કાકાના દીકરીના લગ્ન છે તો આપણે બધાને જવાનું છે લગ્નમાં. ને આ છે કંકોત્રીને આપણે મસ્ત કંકોત્રીનો એક વિડીયો બનાવતા હતા અને મસ્ત આપણે કંકોત્રી વાંચી. તો બેનના લગ્ન છે ને આપણે જવાનું છે લગ્નમાં ખંભાળિયા. તો આજે આવી ગઈ છે કંકોત્રી. તો હવે આપણે કરશી લગ્નની તૈયારી. તો અમે તમને મળશી લગ્નના વ્લોગમાં. કંકોત્રી તો આવી ગઈ છે. આ જો ગાઈસ, જે માણસ કોઈ દી ભણ્યો નથી આજે એટલું બધું ભણશે ભેગું. હેલો ગાઈસ, જો મારા ચોપડા આવી ગયા છે. હવે હું તૈયારી કરું છું. શેની તૈયારી કરો છો? પોલીસ બનશે. તો ગાઈસ બધા જો મારા ચોપડા છે બધા. હવે યુટ્યુબ હવે આપણે છે નવા વિડીયો જોવા મળશે. હું બનીશ પોલીસ. તો તૈયારી કરવી તમારે. હા હા, શેની તૈયારી કરો છો? કોન્સ્ટેબલની કરું છું, PSIની કરું છું, બધી કરું છું. આગળ કોઈ મોટો હોદ્દો મળતો હોય તો એની કરું છું, પણ દેતા નથી કોઈ. આ જો આ ચોપડા છે. હાલો ગાઈસ, તો જો મારા ચોપડા આવી ગયા છે. ચોપડા તો આવી ગયા પણ ખુલતા નથી ચોપડા. એ ના ખુલે કેમ કે વાંચવા પડે ને આપણે એટલે. ઓહો, બહુ વજન છે. હવે શું એક બુક દેખાડશો તમે? સારી હો તો જાડી. એ ભારતનો ઇતિહાસ છે. મારે જેવો જ જાડો છે. તો હજી એનાથી જાડા આવશે યારો. તો એ જ મારો ઇતિહાસ હશે. જોઈ લ્યો. આવ્યું ને? હા, મારો ઇતિહાસ. આ ઇતિહાસ નથી, ગણિત છે. તમારું ગણિત જાડું છે. જો ગણિતની ઇતિહાસમાં નથી ખબર. આ તૈયારી કરે છે. તૈયારી મારી જોરશોરથી ચાલુ છે અને હું ફૂલ તૈયારી કરું છું અને લગભગ તો બની જ જઈશ. તને ખબર નથી ને બની જશે. આપણે કોકની ટોપી પહેરવાની છે એટલે પહેરી લેશે. આજે છે ને સવારમાં આપણે મસ્તી ચાલુ કરી દીધી છે. બટ આ ચોપડા આપણા નથી, આ ચોપડા પાર્થભાઈના છે. પાર્થભાઈએ પોલીસનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે. હવે લેખિત બાકી છે. લેખિતમાં કેટલી વાર છે? 2 મહિના જેવું છે. 2 મહિનાની વાર છે. ચોપડા આવી ગયા છે. હવે એને વાંચવાનું છે અને બધાય પ્રાર્થના કરજો કે પાર્થભાઈ છે ને આવી જાય તો આપણે કરશી મસ્ત સેલિબ્રેશન જોરદાર. તો અત્યારે પાર્થભાઈ મહેનત ચાલુ કરી દીધી છે, વાંચવાનું ચાલુ કરી દીધું છે. તો આવી રહ્યો જો ભાઈ આપણો. કોંગ્રેચ્યુલેશન. અત્યારમાં ગ્રાઉન્ડ પાસ કર્યું. અચ્છા. અને હવે આવી ગયા છે એના બધા ચોપડા. હવે વાંચવાનું શરૂ કરી દેશે. બરાબર ને? વાંચે ચાલુ છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મહેનત કરો, આગળ વધો. અમે ફૂલ રાજી છીએ. ડન. હેલો ગાઈસ, તો આજે આપણે કંઈક કામ કરશી. આગળ શું કરીએ છીએ તમને ખબર પડશે આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો. આજની શરૂઆત તો મસ્ત થઈ ગઈ છે. હવે આપણે જોઈએ આગળ. તો આ હતો આપણો 6 થી 7 દિવસનો વ્લોગ
અને આ વ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ એન્ડ આપણે જલ્દી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો હવેનો વિડીયો હશે આપણો લગ્નનો, કેમ કે લગ્નમાં જવાનું છે, થોડીક તૈયારી કરશી અને પછી જશે લગ્નમાં. તો આપણે મળશે લગ્નમાં. તો ત્યાં સુધી બબાય, ટેક કેર. અને હા, વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી બબાય.